શ્રી વિદ્યાવિહાર શૈક્ષણિક સંકુલના વહાલા બાળકો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7માં પાઠ 3 મુઘલ સામ્રાજ્યનો અભ્યાસ કરવાનો છે. બાળકો, આપણે આગળના વિડીયોમાં પાઠ 3 મુઘલ સામ્રાજ્યમાં મુઘલ સલ્તનતની સ્થાપના કઈ રીતે થઈ તેમજ મુઘલ સામ્રાજ્યના શાસકો જેમાં બાબર, હુમાયુ, શેરશાહ સૂરી અને અકબર વિશે તેમજ બીજા વિડીયોમાં જહાંગીર, શાહજહાં, ઔરંગઝેબ, રાણા સંગ્રામસિંહ, મહારાણા પ્રતાપ, વીર દુર્ગાદાસ રાઠોડ અને છત્રપતિ શિવાજી વિશે અભ્યાસ કર્યો. આજે આપણે મુઘલ સામ્રાજ્યની રાજ્ય વ્યવસ્થા અને મુઘલકાલીન સંસ્કૃતિ વિશે અભ્યાસ કરીશું. મુઘલ સામ્રાજ્યની રાજ્ય વ્યવસ્થા. મુઘલ વહીવટી તંત્રની વ્યવસ્થિત સ્થાપના અકબર દ્વારા થઈ હતી. શાસનના કેન્દ્રમાં બાદશાહ રહેતા અને તેમને સલાહ આપવા એક મંત્રી પરિષદ હતી. બાદશાહ સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ હતા. બાદશાહ વહીવટી તંત્ર વચ્ચે તાલમેલ રાખવા વજીરની નિમણૂક કરવામાં આવતી. તે દિવાન એ વઝીરે કુલ કહેવાતો અને નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો તે વડો હતો. સેનાના વડાને મીર બક્ષ કહેવામાં આવતો, જે સેનાની ભરતી કરતો અને સેનાના અધિકારીઓની નિમણૂક કરતો. તે ગુપ્તચર તંત્રની દેખરેખ પણ રાખતો. મુઘલ વહીવટી તંત્રના ગુપ્તચરો વાક્યાન્વિસ તરીકે ઓળખાતા. સમ્રાટની અંગત જરૂરિયાતનું ધ્યાન રાખવા મીર એ સામાન નામનો વિભાગ હતો, જે સરકારી કારખાનાઓનો વડો હતો. ન્યાય વ્યવસ્થાનો વડો કાઝી હતો. આપણે હવે મહેસૂલી વ્યવસ્થા જોઈએ. અકબરે ભારતમાં એક નવી જ મહેસૂલી વ્યવસ્થાનો પ્રારંભ કર્યો હતો, જેને મનસબદારી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવતી. મહેસૂલનો દર વાર્ષિક ઉપજના 1/3 ભાગ જેટલો હતો. અકબરની મહેસૂલી વ્યવસ્થાનો સ્થાપક ટોડરમલ હતો. મનસબદારી પદ્ધતિ સેના અને મહેસૂલ એ બંને સાથે સંકળાયેલી હતી. મનસબ એટલે જાગીર અને મનસબદાર એ જાગીરનો વડો અધિકારી ગણાતો, જે જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતો અને તે વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા જાળવતો. આ માટે તેને જાગીર પ્રમાણે લશ્કર આપવામાં આવતું. તેના વિસ્તારનો વડો ન્યાયાધીશ પણ ગણાતો. તેની નિયત સમય એટલે કે નક્કી કરેલા સમયે બદલી કરવામાં આવતી. મુઘલ મનસબદારની વ્યવસ્થા વિશ્વમાં અનોખી હતી અને વિશ્વમાં સૌથી વધારે વેતન ધરાવતી હતી. હવે આપણે મુઘલકાલીન સંસ્કૃતિ વિશે ટોપિક લઈએ. મુઘલ યુગમાં ભારતીય સંસ્કૃતિનો બહુમુખી વિકાસ થયો હતો. હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય થયેલો હતો, જેને ગંગા જમુના સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. મુઘલોએ અનેક કિલ્લા, મહેલો, દરવાજા, મસ્જિદો અને બગીચાઓની સ્થાપના કરી હતી. બાબરે આગ્રા અને લાહોરમાં બગીચાના નિર્માણ કરાવ્યા હતા, જ્યારે શેરશાહે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી. અકબરે આગ્રાનો કિલ્લો બંધાવ્યો હતો. આગ્રાથી 36 કિલોમીટર દૂર ફતેહપુરમાં સિકરીમાં વિશિષ્ટ બાંધકામો કર્યા હતા, જેમાં ગુજરાત વિજયની યાદમાં બંધાવેલ બુલંદ દરવાજા, સલીમ ચિશ્તની દરગાહ, મસ્જિદ અને પંચમહેલનો સમાવેશ થાય છે. જહાંગીરના સમયમાં બાંધકામમાં સંગે મરમરનો ઉપયોગ વધ્યો હતો.
શાહજહાંનો સમય મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણ યુગ ગણાય છે. તેણે આગ્રામાં તાજમહેલ, મોતી મસ્જિદ, દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું. ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા ઉદ દૌરાનનો મકબરો બનાવ્યો હતો, જે તાજમહેલ જેવો જ તે કલાત્મક છે. હવે આપણે ત્યાંની ચિત્રકલા વિશે જોઈએ. મુઘલ ચિત્રકલા વિશ્વવિખ્યાત હતી. જહાંગીરના સમયમાં તેનો ખૂબ જ વિકાસ થયો હતો. મુઘલ શાસકો ઉત્તમ ચિત્રકારોને દિલ્હીમાં આમંત્રિત કરતા હતા. અકબરના સમયમાં જશવંત અને બસાવન નામના મહાન ચિત્રકારો થઈ ગયા હતા. તેમણે ફારસી કથાઓ, મહાભારતના અનુવાદના પુસ્તકો અને અકબરનામામાં પુષ્કળ સુંદર ચિત્રો દોર્યા હતા. જહાંગીરનો મંસૂર નામનો ચિત્રકાર વિશ્વવિખ્યાત હતો. જહાંગીરે એક ચિત્રશાળાની સ્થાપના કરી હતી. આ સમયે રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં પણ ચિત્રકળાનો સારો એવો વિકાસ થયો હતો. હવે આપણે તેના સાહિત્ય વિશે લઈએ. મુઘલ રાજાઓ સાહિત્યના પોષક હતા. આ સમયે ફારસી, અરબી, હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓમાં વ્યાપક સાહિત્યની રચના થઈ હતી. અબુલ ફઝલે અકબરનામા નામના ગ્રંથમાં અકબરની જીવનકથા લખેલી છે. તેણે મહાભારતનો અનુવાદ કર્યો હતો. ભારતીય ભાષામાં શ્રી કૃષ્ણના જીવન ઉપર આધારિત ઘણું સાહિત્ય રચાયું હતું. મરાઠીમાં એકનાથ, જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસે ભક્તિ સાહિત્યની રચના કરી હતી. હવે તેના સંગીત વિશે આપણે લઈએ. અકબર સંગીતના જ્ઞાતા હતા, એટલે કે ખૂબ જ જાણકાર હતા. તેના 9 રત્નોમાં તાનસેન મહાન શાસ્ત્રીય ગાયક હતા, જે અનેક રાગો ઉપર રચના કરી હતી. ઈસવીસન 1526માં સ્થપાયેલ મુઘલ સામ્રાજ્ય ઈસવીસન 1707માં ઔરંગઝેબના મૃત્યુ બાદ પતન તરફ ધકેલાયું. કોઈ શક્તિશાળી શાસકના અભાવે ભારત નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું, જેમાં મુઘલ વંશના નિર્બળ શાસકો એટલે કે નબળા શાસકોમાં હૈદરાબાદના નિઝામ, બંગાળ બિહારના નવાબ, રાજસ્થાનના રાજપૂત રાજ્યો, મરાઠા, પંજાબનું શીખ રાજ્ય વગેરેનો સમાવેશ થાય છે. આ બધા રાજ્યો એકબીજા સાથે ઝઘડતા રહેતા હતા. પરિણામે તેઓ નિર્બળ બનતા ગયા. આવા સંજોગોમાં યુરોપમાંથી વેપાર કરવા આવેલી કંપનીઓ ભારતમાં શાસન સ્થાપવામાં સપનો સેવવા લાગી. તો બાળકો, અહીંયા આપણે પાઠ 3 મુઘલ સામ્રાજ્ય પૂરો કરીએ છીએ. આ પાઠની અંદર શેરશાહના સ્થાપત્યો, અકબરના સમયનું વર્ણન, જહાંગીરના ચિત્રકારો, છત્રપતિ શિવાજી વિશે, મુઘલ સામ્રાજ્યની વહીવટીતંત્ર, અકબરની ધાર્મિક નીતિઓ, શેરશાહના સુધારા વગેરે જેવી ઘણી બધી મુઘલ સામ્રાજ્યની રાજ્ય વ્યવસ્થા, તેમની સંસ્કૃતિ જેવા ટોપિકો પણ આપણે ભણ્યા. તો તમે આ બધા વિશે હવે આપણે થોડુંક હોમવર્ક લઈશું, જેમાં સવાલ જવાબ, ટૂંક નોંધો, વિકલ્પો અને આ બધું સારા અક્ષરે તમારી પાકી નોટબુકમાં સારા અક્ષરે લખીને તૈયાર રાખજો.